गंगा यमुना सरस्वती धर्मक्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परम पूर्णे ब्रह्मलोकस्य वर्तमाने। प्रयाग तीर्थ में सूत पुराण जी भगवान महादेव के कथा का प्रारंभ कर रहे हैं। एमनी सामे विराजमान दरेक महात्माओं जिज्ञासु छे, कई जाणवू छे, कई सांभळवू छे, समजवू छे, कई जीवनमां उतारवू छे, कई नवीनता जोवी छे। दरेक महात्माओं भेगा मळीने सूत पुराणने सुंदर संबोधन कर्युं छे। महाभाग्यवान कह्या छे, धन्यवाद धन्यवाद आप्या छे। परमार्थ करनारा, सौનું હિત અને કલ્યાણ કરનારા હે સૂત પુરાણજી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને તમારા પર કૃપા છે। તમે શબ્દોના પૂજારી છો। સુંદર સુંદર ભગવાન મહાદેવની અમને કથા કહો, અદ્ભુત કથા કહો। અમે સૌ કથા સાંભળવા માટે બિરાજમાન છીએ। હવે કથા સાંભળવા માટે ભાવ પ્રગટ કર્યો છે અને વક્તાનો આધાર શ્રોતા પર પણ હોઈ શકે છે। શ્રોતા કઈ રીતે કથા સાંભળે છે અને સામે કેવી માનસિકતા ધરાવતા શ્રોતા છે એના પર વક્તા હંમેશા ખીલતો હોય છે। અને પ્રયાગ તીર્થમાં જે કથાનું શ્રવણ કરે છે, મહાદેવના ભક્ત છે, ઋષિઓ વિદ્વાન છે, જ્ઞાની છે અને કથા પ્રેમી છે। શ્રવણ પ્રીતિ હી લાલસા। ભગવાનની કથા સાંભળવામાં તેને ખૂબ પ્રેમ છે, ખૂબ પ્રીતિ છે। તેથી ભાવથી સૂત પુરાણને કહે છે, એ સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથા કહો। ધન્યસ્તમ પરમાર્થ વિત્તમ, સૌનું મંગલ કરનાર, સૌનું શુભ કરનારી એવી ભગવાન શંકરજીની કથા કહો। और एक एक श्लोक મહાદેવની પૂજા છે, એક એક શ્લોક ભગવાન મહાદેવનું અર્ચન છે, એક એક શ્લોક મહાદેવનું દર્શન છે। તેથી સમજાય ન સમજાય એ વાત અલગ છે। સાંભળવા માત્રથી, શ્રવણ માત્ર, ભગવાનની કથાનું શ્રવણ કરવા માત્રથી શિવલોકમ વ્રજેન્નર, મહાદેવના લોકના અધિકારી બનીએ છીએ કથા સાંભળવા માત્રથી। સૂત સૂત મહાભાગ ધન્યસ્તમ પરમાર્થિત અદ્ભુતેયં કથાં દિવ્યા શ્રાવિતા કૃપયા હિન શ્રાવિતા કૃપયા હિન। અમારા સૌ પર કૃપા કરો અને ભગવાન મહાદેવની કથા આપ સંભળાવો। અદ્ભુત અલૌકિક ભગવાન મહાદેવની કથા સંભળાવો। કેટલી સુંદર વાત કરી છે। તવેવ જીવનમ ધન્ય, જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે તેનું જીવન ધન્ય છે, અરે તેનો જન્મ લેવો સફળ છે। રૂપલમાં બિરાજમાન છે, દેવલમાં જઈ રહ્યા છે। આપ આપના સ્થાને બિરાજો। જે પરિવારજનો છે તે વિદાય આપી દેશે અને આપ સૌ કથામાં ધ્યાન આપો। આપણી પાસે 1 કલાક છે, 1 કલાકમાં ભગવાનની કથાનું શ્રવણ કરવાનું છે। आइए 2 मिनट के लिए। जय शिव महादेव।
શિવ મહાદેવા દયા કરો જય શિવ મહાદેવા દયા કરો
શિવ મહાદેવા દયા કરો જય શિવ મહાદેવા દયા કરો જય શિવ મહાદેવા દયા કરો નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય જય જય શિવ મહાદેવા જય શિવ મહાદેવા દયા કરો 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 પમ 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 મારી 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 પમ 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 મારી 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 નિમવાની સા શિવ મહાદેવા દયા કરો જય શિવ શિવ મહાપુરાણ ગ્રંથના પ્રારંભમાં કથા સાંભળવાનો મહિમા કયો છે, જેને શિવ મહાપુરાણ ગ્રંથનું મહાત્મ્ય કહેવાય છે. તવેવ જીવનમ ધન્ય. કોનું જીવન ધન્ય છે? જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. તવેવ જન્મ સફલમ. કોનો જન્મ લેવો સફળ છે? ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે, જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેનો જન્મ લેવો સફળ છે. જનની ધન્ય, એમના માતુશ્રી ધન્ય છે. જનકો ધન્ય, એમના પિતાશ્રી ધન્ય છે. આ કથા સાંભળવાના, જે કથાનું શ્રવણ કરે છે એના માટે કેટલો સુંદર મહિમા કયો છે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે, કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ દેશના જે મનુષ્ય મહાદેવની કથાનું શ્રવણ કરે છે, જે કથા સાંભળે છે, આપણે મોટા મોટા યજ્ઞો તો નહીં કરી શકીએ, પણ દુનિયાના દરેક યજ્ઞો કરવાનું પુણ્ય ભગવાનની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે. દરેક તીર્થયાત્રા આપણે નહીં કરી શકીએ, પણ દુનિયાની દરેક તીર્થયાત્રા કરવાનું પુણ્ય કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. વિશ્વના દેવી દેવતાઓની પૂજા આપણે નહીં કરી શકીએ, પણ વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ કથા શ્રવણ માત્રતા. જેટલા શાસ્ત્રોમાં દાન કહ્યા એટલા બધા દાન કરવાનું પુણ્ય જે મળે છે એ કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી આપણી સનાતની પરંપરા, આપણી શ્રેષ્ઠ પરંપરા છે. સમજાય ન સમજાય, યાદ રહે ન રહે, પણ સાંભળવું. શ્રવણ માત્ર ને શિવલોકમ વ્રજે ન રહે. કથા સાંભળવા માત્રથી મનુષ્ય ભગવાન મહાદેવના લોકનો અધિકારી છે. તેથી ભગવાન કહે છે કે જે કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે. આ ભગવાન બોલ્યા છે, હું તો મધ્યસ્થી છું. તવેવ જીવનમ ધન્યમ તવેવ જન્મ સફલમ તવેવ જનની ધન્યા તવેવ જनको ધન્ય તવેવ જનકો ધન્ય તવેવ જનની ધન્ય. ભગવાન વ્યાસજી આપણે તો કહ્યું કે તમે તો ધન્ય છો જ, કથાનું શ્રવણ કરો છો, પણ જે કથા સાંભળે છે તેની માતુશ્રી ધન્ય, તેના પિતાશ્રી ધન્ય છે.
અને આગળ એમ કહ્યું, જે કથા સાંભળે છે, જે કથા શ્રવણ કરે છે, તેનું કુલ પણ ધન્ય છે. દાદા પરદાદા આપણે પૂર્વજો એ પણ ધન્ય છે. પિતૃઓને પ્રસન્ન કરવાની શ્રેષ્ઠ કોઈ સાધના હોય તો ભગવાનની કથા છે. પિતૃઓને તૃપ્ત કરવા માટે, પિતૃઓના તર્પણ માટે આપણા આચાર્યો ઘણા બધા માર્ગ બતાવે છે, પણ એ બધું આપણાથી ન થઈ શકે તો કથા સાંભળવા. કથા સાંભળવા માત્રથી આપણા પિતૃઓ રાજી થાય, આપણા પૂર્વજો રાજી થાય છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે છે કે જે કથાનું શ્રવણ કરે છે તેનું કુલ ધન્ય છે. આ શ્લોક એટલા માટે બોલું છું કે એ આધાર છે. આધાર વગર, પુરાવા વગર, કોઈ સિદ્ધાંત વગર વાત કરવી એ વક્તા માટે અપરાધ પણ કહેવાય છે. શાસ્ત્ર આધાર, આચાર્ય આધાર, કોઈ સંત સાધુનો આધાર, કોઈ મહાપુરુષોએ કહેલી વાત એ તમે કહી શકો છો. મનમાં આવે ને મન ફાવે એમ કહેવા માટેની વ્યાસપીઠ નથી. તેથી ભગવાન બોલ્યા છે, તવેવ કુલમોત્કૃષ્ટં, તેનું કુલ ધન્ય છે, તેના પૂર્વજો ધન્ય છે, તેના દાદા પરદાદા ધન્ય છે. જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે, ભગવાન એમ કહે છે કે હું સત્ય કહું છું, સત્ય કહું છું, મારી વાત ઉપર એને સંશય નહીં કરતો. સત્યં સત્યં ન સંશય, હું જે તમને કહું છું તેમાં સંશય નહીં. કારણ કે મનુષ્ય સંશયશીલ પ્રાણી છે, અનુસરણીય અનુકરણીય પ્રાણી છે. બીજાનું અનુકરણ કરે, બીજો કરે તેમ કરે. અનુસરણ, અનુશાસન, અનુશાસન નહીં, અનુસરણ, અનુકરણ. બસ મહાપુરુષોનું અનુસરણ કરે, મહાપુરુષોનું અનુકરણ કરે તો સારું થાય. મહાજન કથા સપંતા, મહાપુરુષો જે રીતે જીવે, મહાપુરુષો જે રીતે કહે છે એ રીતે આપણું જીવન નિર્માણ કરીએ તો બેડો પાર થઈ જાય. પણ સાચું તો ઓછું ગ્રહણ થાય, ખોટું જ વધારે ગ્રહણ થતું હોય છે. વધારે વધારે ખોટું ગ્રહણ કરે છે. આજના બુદ્ધિજીવી મનુષ્યો ચિંતિત છે. આઈમાએ કહ્યું કે બાળકોને મોબાઈલ ખરેખર માણસને ડેમેજ કરી રહ્યો છે. અને મોબાઈલ નથી આપણા માટે બોમ્બ છે. બહુ સાવધાન રહેવા જેવી જીવન. આપણી ધન સંપત્તિ ચોરી જાય તો બીજું આપણે ધન સંપત્તિ ઊભી કરી શકીએ છીએ, પણ મોબાઈલ આપણા જીવનનો સમય ચોરી જાય છે. આપણા જીવનનો મૂલ્યવાન સમય મોબાઈલ મોટો ચોર છે, સમય ચોર. હાથમાં લીધા પછી કેટલો સમય જતો રહે રીલ્સ જોવામાં એની આપણને ખબર નથી. અને ધન સંપત્તિ ગયા પછી ફરી પાછું મળી શકે છે, પણ જીવનનો ગયેલો સમય ફરી પાછો મળતો નથી. અને 24 કલાકમાં 3 કલાક જ આપણે કથા સાંભળવાની છે. 1 કલાક ચાલો ભાઈ, 2 કલાક આવવા જવા, એ 9 દિવસ માટે જ 5 કલાક આપવાની છે. અને 5 કલાક માટે કેટલી સુંદર સુવિધા છે, કેટલી સુંદર વ્યવસ્થા છે, કેટલી સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા છે, કેટલી સુંદર કથા સ્થળની અંદર વ્યવસ્થા છે. કથા સ્થળ, કથા મંડપમાં આવ્યા પછી ખબર નથી પડતી કે આ ચૈત્ર મહિનો ચાલે છે, ઉનાળો ચાલે છે. આવી સુંદર સુવિધા વ્યવસ્થા છે. બાકી બહાર તો કેટલી ગરમી છે. તેથી ભગવાન કહે છે કે હું સત્ય કહું છું, સત્ય કહું છું. જે કોઈ કથાનું શ્રવણ કરે છે તેનું કુલ ધન્ય છે, તેના પૂર્વજો ધન્ય છે, તેનો જન્મ લેવો ધન્ય છે, તેનું જીવન ધન્ય છે. અને જેના હૃદયમાં મહાદેવની ભક્તિ છે તેનું જીવન ધન્ય ધન્ય છે. મહાદેવ પ્રત્યે જેનો પ્રેમ છે, મહાદેવ પ્રત્યે જેનો આદર છે. ભગવાન વ્યાસ બોલે છે કે જેને હૃદયમાં મહાદેવની ભક્તિ છે, યતઃ સદા શિવે ભક્તિની દ્રશે ત્વયી રાજતે, દ્રશે ત્વયી રાજતે. જેના હૃદયમાં મહાદેવની ભક્તિ છે તેનું જીવન ધન્ય છે. આવી રીતે શિવ મહાપડ ગ્રંથના પ્રારંભમાં ઘણું બધું મહાત્મ્ય ગાયું છે કે કથા સાંભળવાથી આવું પુણ્ય મળે, કથા સાંભળવાથી એટલું પુણ્ય મળે, કથા સાંભળવાથી આવો લાભ થાય. તેને મહાત્મ્ય કહેવાય છે. કથા સાંભળવાથી શું મળે? અને માણસનો સ્વભાવ છે કાંઈક મળે ત્યાં જાય. જો કાંઈ મળતું ન હોય તો માણસ ન જાય. તેથી આપણા પુરાણોમાં પહેલે લાભ શ્રુતિ,
કથા સાંભળવાથી શું મળે એ બધું મહાત્મ્ય ગાયું છે. કથા સાંભળવાથી અશ્વમેઘ સહસ્રાણી વાજપેયી શતાની કરોડો કરોડો યજ્ઞો કરવાનું પુણ્ય મળે, કરોડો ગાયોનું દાન કરવાનું પુણ્ય મળે. અંતે કહ્યું કે જે કથા સાંભળવાથી પુણ્ય મળે એ પુણ્યનું કોઈ વર્ણન ન કરી શકે. નાંતમ દેવા વિજાનંતી, કોઈ દેવતા પણ જેનું વર્ણન ન કરી શકે. જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે એ મનુષ્ય દર્શનીય છે, એ મનુષ્ય તીર્થનું પ્રતીક છે, એ મનુષ્ય દેવતુલ્ય છે. આવું કથા સાંભળે તેના માટે. પછી કઈ જાતિનો છે, કઈ જ્ઞાતિનો છે, ક્યાં વર્ણનો છે, ક્યાં દેશનો છે, ક્યાં વેશનો છે, એનું કોઈ વર્ણન નથી. મનુષ્ય બસ. જે મનુષ્ય કથા સાંભળે છે એ દેવતુલ્ય, તીર્થતુલ્ય, દર્શનીય, પૂજ્ય, એ પુણ્ય આપનારો પુરુષ, એ પ્રણમ્ય પુરુષ. એવું પણ નથી કીધું કે સ્ત્રી કે પુરુષ, બસ મનુષ્ય. અંતે કહી દીધું જે કથા સાંભળે છે રુદ્ર એવન સંશય, ઓ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. તમે જોવો તો ખરા કથા સાંભળનાર માટે કેટલો મહાત્મ્ય ગાયો છે. આપણને ખબર છે આપણે રુદ્ર તુલ્ય છીએ, એ તો આપણને ખબર હોય ને કે આપણે રુદ્ર તુલ્ય છીએ. રુદ્રમાં જે સદગુણો છે આપણામાં છે. શિવ મહાપડ ગ્રંથમાં શિવ ભક્તોના ગુણોનું વર્ણન કર્યું છે કે મહાદેવનો ભક્ત કોને કહેવાય. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ એ તો ભગવાન પ્રત્યેનો ભાવ છે અમારો. રુદ્રાક્ષની માળા એ તો ભાવ છે અમારો. અમે ભગવાન શિવના ભક્ત છીએ, એના માટે અમારા સુંદર સંકેતો છે, અમારી ઓળખાણ છે. પણ મહાદેવના ભક્તોના સદગુણ કેટલા, સાચો શિવ ભક્ત કોણ તેનું વર્ણન કર્યું શિવપુરાણ ગ્રંથની અંદર. બહુ વિસ્તૃત છે. અને ભગવાન વિષ્ણુજીએ વર્ણન કર્યું છે. એ દેવતાઓ મહાદેવના ભક્ત કોને કહેવા, તમારે શિવ ભક્ત કોને સમજવો તમારે, તેનું વર્ણન શિવ મહાપડ અંતર્ગત છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસે તો કહી દીધું કે જે કોઈ કથા સાંભળે છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. અને મહાપુરુષોનું મંતવ્ય છે. મહાપુરુષો કહે છે કે જે મનુષ્ય મહાદેવની કથા સાંભળે છે એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે, એ શંકર ભગવાનનું પ્રતીક છે. અમારા માટે તમે સૌ ભગવાન મહાદેવના સ્વરૂપો છો. અમે તમારા પૂજારી છીએ. સુંદર સુંદર શબ્દોરૂપી પુષ્પ લઈ 9 દિવસ માટે અભિષેક કરવાનો છે. અને ભક્તા માટે તેના શ્રોતા જ તેના ભગવાન હોય ને. કારણ કે ભક્તાની શોભા સાંભળનારો શ્રોતાજનો છે, કથા સાંભળનાર છે. તેથી શિવ મહાપડ ગ્રંથના પ્રારંભમાં કહ્યું છે યે શૃણવંતી મુને સેવા. શ્રેષ્ઠ મહાત્માઓ આ તમે સાંભળો જ ના. શૃણવંતી પુરાણં શાસ્ત્રમુત્તમં તે મનુષ્યાન મંતવ્ય. મહાપુરુષોનું મંતવ્ય છે. કેવું મંતવ્ય છે? રુદ્રા કેવલ સંશય. રુદ્રા કેવલ સંશય. इसमें कोई संशय नहीं. જે મનુષ્ય મહાદેવની કથા સાંભળે છે એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. કેટલો મહિમા છે કથા સાંભળવાનો. તેથી આપ સૌ ભગવાન મહાદેવની કથા સાંભળી રહ્યા છો. બધાય તો નહીં પણ કોઈ કોઈ